ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 3 ભાગ 1 ચેપ્ટર 2 સંખ્યાની ગમત. બાળકો, આજે આપણે પ્રશ્ન 24થી શરૂ કરીશું. પ્રશ્ન 24, તરત પહેલાંની સંખ્યા લખવું. બાળકો, અહીં જે સંખ્યા આપેલી છે તેની તરત પહેલાંની એટલે આગળની સંખ્યા અહીં લખવાની છે. તો આ સંખ્યા છે 380. તો 80ની પહેલાં આવશે 79. તો અહીં 8 અને 0, તો તેની પહેલાંની સંખ્યા 79 એટલે 7 અને 9, 79. એટલે પ્રથમ આપણે 79 લખીશું અને સોના સ્થાનમાં 379, પછી 80. બાળકો, અહીં તમે ગુજરાતીમાં પણ સંખ્યા લખી શકશો, પણ આપણે અહીં પહેલો પ્રયત્ન અંગ્રેજીમાં સંખ્યાઓ લખવા કરીશું, જેમ આપણે અગાઉના ધોરણમાં કરતા આવ્યા છીએ. અહીં 706, તો 6ની આગળની સંખ્યા એટલે 5. બાળકો, અહીં પ્રથમ એકમના અંકને ધ્યાનમાં લઈને તેની આગળની સંખ્યા મૂકવાની. જો તે શક્ય ન હોય તો દશક અને એકમ આ 2 અંકોથી બનતી સંખ્યાની આગળની સંખ્યા લેવાની. જો તેમાં પણ બંને જગ્યાએ શૂન્ય હોય તો 100ના સ્થાનમાં રહેલા અંકને ધ્યાનમાં લઈને તેમની આગળની સંખ્યા લખવાની. તો અહીં 706 છે, તો 6ની આગળની સંખ્યા તરત આગળની પહેલાંની સંખ્યા 5 હોવાથી અહીં આપણે લખશું 705. અહીં 620 છે, એકમના સ્થાનમાં શૂન્ય છે, આથી આપણે દશકના સ્થાનમાં રહેલી સંખ્યા અને એકમના સ્થાનમાં રહેલા અંક આ બંનેથી બનતી 2 અંકની સંખ્યાને ધ્યાનમાં લઈએ. તો અહીં આ 2 અંકથી બનતી સંખ્યા છે 20. તો 20ની તરત પહેલાંની આગળની સંખ્યા આવે 19. તો આપણે અહીં લખીશું 19 અને 100ના સ્થાનમાં તો 6 છે, આથી 619 તે 620ની તરત પહેલાંની સંખ્યા છે. 500ની તરત પહેલાંની સંખ્યા લખવાની છે. અહીં દશક અને એકમ બંનેના સ્થાનમાં શૂન્ય છે. પ્રથમ જોઈએ તો એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી આપણે દશકના સ્થાનમાં ધ્યાન દઈએ. તો દશક અને એકમ બંનેથી બનતી સંખ્યા ઉપર આપણે ધ્યાન આપીશું, પણ અહીં બંને જગ્યાએ શૂન્ય હોવાથી આથી આપણે 100ના સ્થાનમાં રહેલા અંક ઉપર જોઈએ તો તે 5 છે. તો 5થી આગળ આવે 4, આથી આપણે પ્રથમ 100ના સ્થાનમાં 4 લખીશું. હવે 0ની આગળની સંખ્યા એટલે 9 થશે, તો 499 તે અહીં આગળની સંખ્યા બનશે. બાળકો, અહીં ખાસ ધ્યાન રાખવું કે જ્યારે એકમના સ્થાનમાં શૂન્ય હોય ત્યારે તેની આગળનો અંક તરત પહેલાંનો અંક 9 જ આવે. જો અહીંયા શૂન્ય છે તો આથી અહીં 9, અહીંયા પણ એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી અહીં 9 આવ્યા. આગળ જોઈએ 310. અહીં એકમના સ્થાનમાં શૂન્ય છે, આથી એકમના સ્થાનમાં 9 વાળી સંખ્યા આવશે, પણ આપણે દશકના સ્થાન અને એકમના સ્થાનથી બનતી સંખ્યા જોઈએ તો આ 10 બને છે. તો 10ની આગળ આવશે 9, આથી આપણે અહીં એકમના સ્થાનમાં 9 લખીશું. અને અહીં દશકના સ્થાનમાં તો કે 10 એ 2 અંકની સંખ્યા છે, 9 એ 1 અંકની સંખ્યા છે, આથી આપણે દશકના સ્થાનમાં 0 મૂકીશું અને 100ના સ્થાનમાં 3. બાળકો, અહીં પણ એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી તેની આગળની સંખ્યા 9 આવી. અહીંયા 476, તો 76ની પહેલાં આવશે 75, તો 475 જે આપણો જવાબ થશે. અહીં 675 છે, અહીં 675માં 75ની પહેલાં આવશે 74 અને 100ના સ્થાનમાં 6. હવે બાળકો, અહીં પણ એકમના સ્થાનમાં 6 છે તો તેની આગળ 5 આવ્યા, અહીં એકમના સ્થાનમાં 5 છે તો તેની આગળ 4 આવ્યા. તમે આ રીતના પણ યાદ રાખી શકો. અહીં સંખ્યા છે 950. તો આપણે જાણીએ છીએ કે 50ની પહેલાં 49 આવે, તો આપણે અહીં 49 લખીશું. અને અહીં એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી આપણે દશક અને એકમથી બનતી 2 અંકની સંખ્યા પર ધ્યાન આપીએ તો 50ની પહેલાં 49, અને હમણાં જ વાત કરી તેમ જો એકમના સ્થાનમાં શૂન્ય હોય તો તેની આગળનો તરત પહેલાંનો અંક 9 આવશે અને 100ના સ્થાનમાં 9, તો 949 તે આપણો જવાબ થશે. 297. અહીં એકમના સ્થાનમાં 7 છે, તેથી તરત પહેલાંની સંખ્યામાં
એકમના સ્થાનમાં 6 હશે. અહીં 97ની આગળની સંખ્યા 96 અને 100ના સ્થાનમાં 2. આથી જવાબ થશે 296. બાળકો તમે ગમે તે રીતના યાદ રાખી શકો, જેમ કે એકમના સ્થાન પરથી આગળનો અંક અથવા દશક અને એકમ બંનેથી બનતી 2 અંકની સંખ્યાની આગળની સંખ્યા. બંને રીતે જવાબ એ જ આવશે, પણ ભૂલ પડવી ના જોઈએ, તે કાળજી રાખવી. અહીં સંખ્યા 394 છે. એકમના સ્થાનમાં 4, તો તેની તરત પહેલાંની સંખ્યામાં એકમના સ્થાનમાં 3 આવશે. અથવા દશક અને એકમથી બનતી સંખ્યા 94ની આગળ આવશે 93. આથી અહીં દશકના સ્થાનમાં લખશું 9, 93 અને 100ના સ્થાનમાં તો 3 છે જ, તો 393. 810. બાળકો અહીં એકમના સ્થાનમાં 0 છે, આથી જવાબમાં એકમના સ્થાનમાં 9 આવે તેવી જ સંખ્યા હશે. અથવા બીજી રીતે જોઈએ તો દશક અને એકમથી બનતી સંખ્યા 10 છે, તો 10ની આગળ આવશે 9. આથી અહીં 9 એ એક અંકની સંખ્યા હોવાથી 9ની આગળ આપણે લખીશું દશકના સ્થાનમાં 0 લખીશું અને 100ના સ્થાનના 8 તો છે જ, આથી જવાબ થશે 809. અહીં છે 496. 96માં એકમના સ્થાનમાં 6 છે, આથી જવાબમાં એકમના સ્થાનમાં પ્રથમ આપણે 5 લખીશું, કેમ કે તરત આગળની પહેલાંની સંખ્યા લખવાની છે. હવે જો આ રીતના જોઈએ કે દશક અને એકમથી બનતી સંખ્યા 96, 96ની આગળ પહેલાં આવે 95, તે રીતના પણ તમે જવાબ કરી શકો. અને 100ના સ્થાનમાં 4, તો 496ની તરત પહેલાંની સંખ્યા 495 થશે. પ્રશ્ન 25. તરત પછીની સંખ્યા લખો. અહીં 480 છે, તો 480ની પછીની સંખ્યા. તો બાળકો અહીં પણ પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંકને જોઈશું, તો 0 પછી આવશે 1. જેમ 0ની પહેલાં 9 આવે તેમ 0 પછી 1. અથવા બીજી રીતે જોઈએ તો 2 અંકની બનતી સંખ્યા દશક અને એકમના સ્થાનમાં રહેલા અંકોથી બનતી 2 અંકની સંખ્યા 80 છે, તો 80ની પહેલાં આવે 79, જ્યારે 80ની પછી આવશે 81. તો અહીં આપણે તરત પાછળની સંખ્યા લખવાની હોવાથી અહીં 81 લખીશું અને 100ના સ્થાનમાં લખીશું 4. તો 480 પછીની સંખ્યા આવી 481, 80 પછી 81 તેમજ 0 પછી 1. તે જ રીતના અહીં 376. તો પ્રથમ એકમના સ્થાનમાં રહેલા અંક 6 પછી આવશે 7 અને બાકીની સંખ્યાઓ એમનેમ જ. અથવા 76 પછી આવે 77, એ રીતના પણ જવાબ કરી શકાય. અને 100ના સ્થાનમાં 3, 377. 784. અહીં એકમના સ્થાનમાં 4 છે, તો 4 પછીની તરત પછીની સંખ્યા આવે 5 અને અહીં બાકીની બંને અંકો એમનેમ જ લખીએ. અથવા 84 પછી આવે 85, એટલે 785 જવાબ થશે. 275. અહીં એકમના સ્થાનમાં 5 પછીનો અંક આવે 6 અથવા 75ની પછી આવે 76, 276. અહીં 709માં એકમના સ્થાનમાં 9 છે, તો 9 પછી આવે 10 અથવા 10, આ 2 અંકોથી બનતી સંખ્યામાં પણ 9 પછી આવે 10, તો આપણે અહીં 10 લખીશું. અથવા બીજી રીત, જો એકમના સ્થાનમાં 9 હોય તો તેના પછી આવે 0. જેમ 0ની પહેલાં 9, તો 9 પછી 0 અને 0 પછી આવે 1. તો અહીં 9 પછી 0 અથવા આ 2 અંકથી બનતી સંખ્યા 9ના પછી આવે 10, એટલે 710. 709 પછીની સંખ્યા 710. હવે બાળકો અહીં 379 આપેલા છે, તો હમણાં જ વાત કરી એમ 9 પછી 0, તો અહીં પણ 9 પછી 0 લખીએ. અથવા 79 પછી આવે 80 અને અહીં 3. 379ની તરત પછીની સંખ્યા 380 છે. અહીં 934, તો 4 પછી આવે 5 અને બાકીના અંકો એમનેમ. અથવા 34 પછી 35. અહીં 600 આપેલા છે, તો બાળકો 9 પછી 0 અને 0 પછી 1, તો અહીં આ એકમના અંકમાં 0 પછી 1 લખીશું. હવે અહીં પણ દશકના સ્થાનમાં
શૂન્ય છે. આથી અહીં દશકના સ્થાનમાં શૂન્ય લખીશું અને 600. 600 પછી 601 આવે અથવા તો 600માં 1 ઉમેરતા 601. તમે એ રીતના પણ તરત પછીની સંખ્યાઓ કરી શકો. અહીં 9 પછીની સંખ્યા છે શૂન્ય, આથી 9 પછી શૂન્ય અને 89 પછી 90 આવે, આથી અહીં 9 અને 2. 530, તો અહીં 30 પછી આવે 31 અને 5 531. 39 પછી આવશે 40 અને 800 839 પછી 840. અહીં છે 90, તો 90 પછી આવે 91 અથવા એકમમાં 0 પછી આવે 1, તો 991. તો 990 પછી 991. પ્રશ્ન 26. વચ્ચેની સંખ્યા લખો. 249 અને 251ની વચ્ચે 49, 50 અને 51. તો અહીં એક દશક અને એકમમાં થી બનતી સંખ્યા 50 હશે અને સોના સ્થાનમાં 2. ફરીથી 49, 50, 51. તે જ રીતના અહીં 564, 65 અને 66. તો અહીં પ્રથમ આપણે 65 લખીશું અને સોના સ્થાનમાં 5. તે જ રીતના અહીં 57, 58, 59. તો અહીં આપણે 58 પ્રથમ લખીશું અને સોના સ્થાનમાં 3. અહીં 604, 605, 606. આથી પ્રથમ એકમના સ્થાનમાં 5, દશકમાં 0 અને સોના સ્થાનમાં 6. અહીં 31, 32, 33. તો પ્રથમ 32 અને સોના સ્થાનના 7. અહીં 906, 907, 908. અહીં 817, 818 અને 819. 488, 489 અને 490. 696, 697 અને 698. પ્રશ્ન 27. ચડતા ક્રમમાં ગોઠવો. આપણે જાણીએ છીએ બાળકો કે ચડતો ક્રમ એટલે એવી ગોઠવણી જેમાં પ્રથમ સૌથી નાની સંખ્યા, પછી તે પછીની મોટી, તે પછીની મોટી અને અંતે સૌથી મોટી સંખ્યા, તે પ્રકારની ગોઠવણી. તો અહીં આ 5 સંખ્યાઓમાં પ્રથમ સૌથી નાની સંખ્યા ગોતવા માટે જોઈએ કે આ 5 સંખ્યા 3 અંકની સંખ્યા છે. આથી 5 સંખ્યામાં પ્રથમ સોના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીએ, જેમાં 3 એ સૌથી નાનો અંક હોવાથી 378 પ્રથમ લખીશું. અને 378 પર આવી નાની લીટી કરી નાખશું, જેથી આપણે હવે તેને ધ્યાનમાં નહીં લઈએ. બાકી વધેલી 4 સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ગોતીએ. તો ફરીથી સોના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીએ તો 7, 8, 6, 6, જેમાં 6 સૌથી નાનો અંક હોવાથી તે નાની સંખ્યા બનશે. પણ અહીં સોના સ્થાનમાં 6 વાળી 2 સંખ્યાઓ છે, આથી આ બંને સંખ્યાઓમાં પ્રથમ દશકના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીએ તો અહીં 8 અને અહીં 7 હોવાથી આ સંખ્યા નાની બનશે. આથી બીજા નંબરે લખશું આપણે 673. હવે આ 3 સંખ્યાઓ બાકી રહી, તેમાંથી સૌથી નાની સંખ્યા શોધવા માટે ફરીથી અંકોની સોના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરતાં 7, 8, 6, જેમાં 687 નાની સંખ્યા હોવાથી આપણે તે લખીશું. હવે બાકી 2 સંખ્યામાં સોના સ્થાનમાં અહીં 7 હોવાથી તે નાની બનશે 738, જ્યારે 873 તે સૌથી મોટી સંખ્યા હોવાથી સૌથી છેલ્લે લખીશું. આ જ રીતના બાળકો અહીં પણ 5 સંખ્યાઓ 3 અંકની સંખ્યાઓ છે. તો પ્રથમ સોના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીએ તો અહીં 2 હોવાથી 260 તે સૌથી નાની સંખ્યા બનશે અને તેના ઉપર લીટો કરીને કરશું. હવે આ બાકીની 4 સંખ્યાઓમાં અહીં સોના સ્થાનમાં 4 અને 4 તે નાનો અંક હોવાથી તે બંને નાની સંખ્યાઓ બનશે. પણ અહીં બંનેમાં સોના સ્થાનમાં 4 છે, આથી દશકના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીએ તો તેમાં પણ સમાન અંક 0 છે. આથી અહીં એકમના સ્થાનમાં રહેલા અંક સરખાવીએ તો અહીં 0 હોવાથી 400 તે નાની સંખ્યા બનશે. આથી અહીં લખીશું 400 અને તે પછીની સંખ્યા આવશે 406.
હવે બાકી બે વધી આ સંખ્યાઓ, તેમાંથી સોના સ્થાનમાં તો સમાન અંક 6 છે, આથી દશકના સ્થાનમાં રહેલા અંક સરખાવીએ તો અહીં 0 અને અહીં 2 હોવાથી નાનો અંક 0 છે, આથી 602 પછીની સંખ્યા થશે, જ્યારે 620 તે સૌથી મોટી સંખ્યા હોવાથી અંતે લખીશું. હવે અહીં 5 સંખ્યાઓ 3 અંકની સંખ્યાઓ છે, આથી પ્રથમ સોના સ્થાનમાં રહેલા અંક સરખાવીએ તો 5 સૌથી નાનો અંક હોવાથી 599 સૌથી નાની સંખ્યા. બાકી 4 સંખ્યાઓમાં સોના સ્થાનનો અંક સરખાવીએ તો અહીં 6 તે નાનો હોવાથી 689 એ સૌથી નાનો અંક બનશે. હવે બાકી વધેલ 3 સંખ્યાઓમાં અહીં 7 તે નાના હોવાથી 743 તે પછીની સંખ્યા હશે, અને અહીં આ બંને સંખ્યામાં 8 તે 9 કરતાં નાના હોવાથી 816 તે પછીની સંખ્યા, અને છેલ્લે સૌથી મોટી સંખ્યા 918 થશે. પ્રશ્ન 28. ઉતરતા ક્રમમાં લખો. બાળકો, અહીં ઉતરતા ક્રમ એટલે એવી ગોઠવણી કે પ્રથમ સૌથી મોટી સંખ્યા, પછી એથી નાની, એથી નાની, એથી નાની અને અંતે સૌથી નાની સંખ્યા. તો અહીં 5 સંખ્યાઓ આપેલ છે, જે 5 3 અંકની સંખ્યાઓ છે. હવે તેમાં પ્રથમ સોના સ્થાનમાં રહેલા અંકોની સરખામણી કરીએ તો સૌથી મોટો અંક તે સૌથી મોટી સંખ્યા બનશે. તો અહીં 5, 5, 4, 4 અને 5. તો અહીં 5 વાળી સંખ્યા મોટી સંખ્યા બનશે, પણ અહીં 5 વાળી તો 3 સંખ્યાઓ છે. તો અહીં આ 3 સંખ્યાઓમાં મોટી સંખ્યા શોધવા માટે દશકના સ્થાનમાં રહેલા અંકની સરખામણી કરીએ તો 1, 4 અને 0, જેમાં 4 મોટો અંક હોવાથી 541 તે સૌથી મોટી સંખ્યા બનશે. તો 5 વાળી બાકીની બે સંખ્યાઓમાં દશકના સ્થાનમાં 1 હોવાથી 514 તે પછીની સંખ્યા બનશે, જ્યારે 500 તે ત્રીજા ક્રમની સંખ્યા બનશે. હવે આ બાકી વધેલ બે સંખ્યાઓમાં બંનેના સોના સ્થાનમાં 4 હોવાથી આપણે દશકના સ્થાનમાં રહેલા અંક સરખાવીએ તો અહીં દશકના સ્થાનમાં 5 અને અહીં 1 છે, તો 5 મોટા હોવાથી 451 તે પછીની સંખ્યા બનશે, જ્યારે 415 તે તેનાથી નાની સંખ્યા બનશે. પ્રશ્ન 28 બીજો પ્રશ્ન. અહીં 5 પ્રશ્નો છે, 5 સંખ્યાઓ છે, તેમાં સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા શોધવા માટે સોના સ્થાનમાં રહેલો અંક સરખાવીએ તો અહીં 6, 3, 7, 9, 8 છે, જેમાં 9 મોટો અંક હોવાથી 924 તે પ્રથમ લખીશું. બાકીની 4 સંખ્યાઓમાં 8 તે સૌથી મોટો અંક હોવાથી 869 તે પછીની સંખ્યા આવશે. હવે બાકી વધેલ 3 સંખ્યાઓમાં 7 તે સોના સ્થાનમાં સૌથી મોટો અંક હોવાથી 722 તે પછીની સંખ્યા રહેશે, અને અહીં આ બંને સંખ્યામાં 6 સોના સ્થાનમાં મોટા હોવાથી 628 તે પછીની સંખ્યા, તેમજ 350 સૌથી છેલ્લે સૌથી નાની સંખ્યા હોવાથી છેલ્લે લખીશું. ત્રીજા પ્રશ્નમાં પણ બધી 5 સંખ્યાઓ 3 અંકની સંખ્યાઓ છે, આથી સોના સ્થાનમાં રહેલા અંક ફરી સરખાવીએ તો અહીં 9, 1, 9, 2, 4, જેમાં 9 તે મોટો અંક હોવાથી તે મોટી સંખ્યા બનશે, પણ અહીં 9 વાળી બે સંખ્યાઓ છે, આથી દશકના સ્થાનમાં રહેલા અંક સરખાવીએ તો અહીં 0 અને અહીં 1, તો 1 મોટા હોવાથી 910 તે સૌથી મોટી સંખ્યા બનશે, આથી સોના સ્થાનમાં 9 વાળી સંખ્યા બીજી તે પછીની સંખ્યા બનશે, આથી 901. હવે બાકી વધેલ 3 સંખ્યાઓમાં સોના સ્થાનમાં 4 તે સૌથી મોટા હોવાથી 428 તે પછીની સંખ્યા બનશે. હવે આ બંને સંખ્યામાં સોના સ્થાનમાં અહીં 2 અને 1, તો 2 વાળી સંખ્યા મોટી હોવાથી 284 લખીશું, અને અંતે 190 તે સૌથી નાની સંખ્યા બનશે, એટલે સૌથી છેલ્લે લખીશું. પ્રશ્ન 29 ગણો. બાળકો, અહીં રૂપિયાની નોટ આપેલ છે, જેમાં 100 રૂપિયાની 2 નોટ અને 10 રૂપિયાની 4 નોટ છે. હવે બાળકો, અહીં જોઈ શકાય કે 100ની 2 નોટ હોવાથી 100ના સ્થાનમાં 2 એટલે 100 2 વખત છે, આથી અહીં ઉપર આપણે લખીએ 200, અને અહીં દશકના સ્થાનમાં
4 વખત 10 હોવાથી આપણે અહીં 40 લખીએ, જ્યારે એકમના સ્થાનમાં કોઈ છે જ નહીં નોટ, આથી ત્યાં શૂન્ય આવશે. તો 200 + 40 + 0 કરો તો 240 જવાબ થાય. અથવા આપણે જોઈએ તો 100ના સ્થાનમાં 2 100 હોવાથી 100ના સ્થાનમાં 2, અહીં દશકના સ્થાનમાં 4 હોવાથી 4, અને અહીં એકમના સ્થાનમાં 0 હોવાથી 0, તો 240 રૂપિયા. બાળકો, અહીં દિવાસળીઓના જૂથ છે, જેમાં આ 100 દિવાસળીઓનું જૂથ છે. આ પણ 100 અને આ પણ 100. તો 100 દિવાસળીઓના જૂથ 3 છે, આથી 3 100 થયા. તો અહીં 100ના સ્થાનમાં 3, જ્યારે 10 દિવાસળીઓનું જૂથ 1 છે, આથી દશકના સ્થાનમાં 1, અને એકમના સ્થાનમાં 9 દિવાસળીઓ હોવાથી અહીં આવશે 9. તો સંખ્યા બની 319 દિવાસળીઓ. અહીં 100 2 વખત હોવાથી 100ના સ્થાનમાં 2, દશક 1 વખત હોવાથી દશકના સ્થાનમાં 1, અને એકમ 2 હોવાથી એકમના સ્થાનમાં 2, 212 બ્લોક. તે જ રીતના અહીં માળા છે, જેમાં 100 મોતીઓ પોરવેલા છે. તો 100 મોતીઓની માળા 1 છે, આથી 100ના સ્થાનમાં 1. અહીં 10 મોતીઓની માળા 3 છે, આથી 3 માળા હોવાથી દશકના સ્થાનમાં 3, અને એકમના સ્થાનમાં 8 મોતીઓ હોવાથી આપણે અહીં 8 લખીશું. તો 138 મોતી થશે. અહીં 100 રૂપિયાની 3 નોટ હોવાથી 300 થશે, આથી 100ના સ્થાનમાં 3, અને 10 રૂપિયાની 2 નોટ હોવાથી દશકના સ્થાનમાં 2, જ્યારે એકમ એટલે કે 1 રૂપિયાના કોઈ સિક્કા ન હોવાથી એકમના સ્થાનમાં 0, આથી અહીં જવાબ થશે 320 રૂપિયા. અહીં પણ દિવાસળીઓના 100ના જૂથ આપેલા છે. આવા 100ના 4 જૂથ હોવાથી 400 થશે, એટલે કે 100ના સ્થાનમાં 4, પણ 10નો એકેય જૂથ જ નથી આપ્યું, તો 10ના જૂથ ન હોવાથી દશકના સ્થાનમાં 0, અને એકમના સ્થાનમાં 3 છૂટી દિવાસળીઓ હોવાથી 3. તો આ જવાબ થશે 403 દિવાસળીઓ. અહીં બાળકો માળાઓ છે, જેમાં 100 મોતીઓ પોરવેલા છે. તો અહીં 100 મોતીઓવાળી 5 માળાઓ હોવાથી 100ના સ્થાનમાં 5. હવે 10 મોતીવાળી માળા 1 હોવાથી દશકના સ્થાનમાં 1 લખીશું, અને છૂટા 5 મોતીઓ હોવાથી એકમના સ્થાનમાં 5. તો જવાબ થશે 515 મોતી. થેન્ક યુ.